તો વાત હવે છેલ્લા અને પાંચમા મુદ્દાની કરીએ। વડોદરાની સયાજી હોસ્પિટલમાં બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે જ્યાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ વૃદ્ધાનો મૃતદેહ 2 દિવસમાં જ ડીકમ્પોઝડ હાલતમાં મળી આવ્યો હતો। સરદાર ભવન વિસ્તારમાં રહેતા 70 વર્ષીય રંજનબેન વ્યાસનું 27 તારીખે અવસાન થયું, જેના બાદ પરિવારજનોએ તેમનો મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો હતો, કારણ કે પુત્ર અને પુત્રવધુ છે તે અમેરિકાથી પરત આવવાના હતા। આજે સવારે પરિવારજનો મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે તેઓ ચોંકી ગયા। મૃતદેહ સંપૂર્ણ રીતે ડીકમ્પોઝ થઈ ચૂક્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યો કે 1 નંબરના બદલે 3 નંબરના ડ્રોવરમાં મૃતદેહ મૂકવામાં આવતા ગડબડ થઈ હતી। ભારે શોધખોળ બાદ અન્ય ડ્રોવરમાંથી મૃતદેહ મળ્યો હતો। આ બનાવથી રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો અને સ્ટાફની બેદરકારી સામે ખાસ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। હવે પરિવારજનો કહી રહ્યા છે કે આ મામલે ન્યાય મળવો જોઈએ। જોકે આ સમગ્ર ઘટનામાં ક્યાંક મિસમેનેજમેન્ટ અથવા તો બેદરકારી છે તે જવાબદાર હોય તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો। તો આપણી સાથે એસએસજી હોસ્પિટલ વડોદરાના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન એયર જોડાઈ ગયા છે। રંજનભાઈ, જે સમગ્ર ઘટના બની, પરિવારજનોનો આક્ષેપ છે કે બેદરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, સ્ટાફની બેદરકારી છે, આ સમગ્ર ઘટના શું હતી ને કઈ રીતે જોઈ રહ્યા છો? સત્ય શું? સત્ય અને સમગ્ર હકીકત જણાવું તો આ રંજનબેન વ્યાસ અન્ય હોસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ વયસ્ક ઉંમરે આશરે 78 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા અને અન્ય હોસ્પિટલમાંથી એમનો મૃતદેહ જ્યાં સુધી એમના સગાવાલા પરદેશથી વડોદરા ના આવે ત્યાં સુધી રાખવા માટેની અમને રિક્વેસ્ટ મળી હતી અને જે ટિપિકલ બધી સરકારી હોસ્પિટલની જેમ અમે એ રિક્વેસ્ટ ગ્રાહ્ય રાખી અને રંજનબેનના મૃતદેહને જ્યાં સુધી સગાવાલા આવે ત્યાં સુધી અમારી કોલ્ડ રૂમની અંદર આવેલી મોર્ચરી કેબિનેટમાં રાખવાની સંમતિ આપી હતી। થતા એવું બન્યું કે જે કેબિનેટમાં એમને મૂકવામાં આવેલા એ કેબિનેટનું ટેમ્પરેચર મેન્ટેન નહોતું થતું ટેકનિકલ ક્ષતિના કારણે, અને બાહ્ય વિભાગનું ટેમ્પરેચર આશરે 44-45। આપ સૌ જાણો છો કે ગુજરાત કાળઝાળ ગરમીથી પીડાઈ રહ્યું છે, એટલે અમારે એ બોડીને અન્ય કેબિનેટમાં, બાજુની કેબિનેટમાં શિફ્ટ કરવાની એક મજબૂરી ઊભી થઈ હતી। એટલે અમારા સ્ટાફે એમના બોડીને બાજુના કેબિનેટમાં શિફ્ટ કરેલ। દરમિયાનમાં આજે સવારે જ્યારે તેમના સગા આવ્યા ત્યારે જ્યારે બોડી સોંપવાનો સમય આવ્યો ત્યારે એમણે હોબાળો મચાવ્યો કે અમારા સ્વજનનું ચહેરો ફૂલી ગયેલો જણાય છે અને થોડું કંઈ ડીકમ્પોઝ થયું હોય એવું લાગે છે। એટલે તપાસ કરતા એવું ખ્યાલ આવ્યો કે કદાચ થોડો સમય માટે ટેમ્પરેચર મેન્ટેન ન થવાને કારણે આ પ્રક્રિયા હોઈ શકે। આ એક પ્યોર ટેકનિકલ ગ્લિચ છે। મશીન ટેમ્પરેચર ના જાળવી શક્યું। કાળઝાળ ગરમીમાં આ કેબિનેટની અંદર આશરે 2 થી 8 ડિગ્રી વચ્ચેનું ટેમ્પરેચર જાળવવાનું હોય છે। આપ સૌ જાણો છો કે ઉનાળામાં ઘણી બધી જગ્યાએ એસી ઓવરલોડ, શોર્ટ સર્કિટથી કમ્પ્રેસર ફાટવાના પણ બનાવો બનતા હોય છે। એટલે ટેકનિકલ ગ્લિચના કારણે આવું થયું હોય એવું અમને લાગે છે, જે સંપૂર્ણ બાબત અત્યારે તપાસ હેઠળ છે। જી બિલકુલ। અને રંજનભાઈ, આ મામલે ન્યાયની માંગ કરી રહ્યા છે, ન્યાય થાય તો કેવો થવો જોઈએ? આ બાબતે કોઈ અમારા કર્મચારીની બેદરકારી હોય એવું પ્રાઇમા ફેસિલી જણાતું નથી। એમણે સમયસર બોડીને ટેમ્પરેચર ન જળવતા કેબિનેટમાંથી બદલીને ટેમ્પરેચર જળવાય એવી કેબિનેટમાં શિફ્ટ પણ કર્યું છે। એટલે જે પહેલો આક્ષેપ છે કે જ્યાં આગળ બોડી મૂક્યું હતું ત્યાં મળી નહોતું આવ્યું, તો એ તો અમે દર્દીના ભલામાં, મૃતદેહના સારા માટે જ એક કેબિનેટમાંથી બીજી કેબિનેટમાં શિફ્ટ કરાવેલ। જી બિલકુલ। રંજનભાઈ, પરિવારને હવે શું સાંત્વના આપવા માંગો છો? આ ઘટના બની તો ગઈ છે, હવે આપના તરફથી શું નિવેદન એ મામલે? દર્દીના સગાઓએ જે હોબાળો કર્યો અને ત્યાં ઉપસ્થિત મારા વર્ગ 4 રેસિડેન્ટ ડોક્ટરો તથા એસોસિએટ પ્રોફેસર લેવલના એક તબીબ પર જે હુમલો કર્યો છે, જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને આ પ્રકારનો નિંદનીય બનાવ ફરી વખત એસએસજીમાં ના બને એવી પ્રભુને પ્રાર્થના કરું। જી બિલકુલ। રંજનભાઈ, અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર।